सूर्य अस्त हो रहा था। पक्षी चहचहाते हुए अपने अपने નીડ की ओर जा रहे थे। સૂર્ય અસ્ત થવાની તૈયારીમાં હતો। પક્ષી ઝીણો ઝીણો કલબલ કલબલ અવાજ કરતા કરતા પોતાના માળા તરફ જઈ રહ્યા હતા। गांव की कुछ स्त्रियां पानी लेने के लिए घड़े लेकर कुएं की ओर चल पड़ी। ગામની કેટલીક સ્ત્રીઓ પાણી લેવા માટે ઘડો લઈને કૂવાની બાજુ ચાલી गई। पानी भरकर कुछ स्त्रियां तो अपने घरों की ओर लौट गई, परंतु उनमें से 4 कुएं की पक्की जगह पर बैठकर आपस में इधर उधर की बातें करने लगी। पाणी भरीने કેટલીક સ્ત્રીઓ તો ઘરે પણ પાછી આવી ગઈ, પરંતુ એમાંની 4 સ્ત્રીઓ એ જે કૂવાની આજુબાજુ પક્કી એટલે કે પાકી જગત એટલે કે ઓટલો કરેલો હતો તેની ઉપર બેઠી બેઠી વાતે વળગી હતી, એટલે કે ઇધર ઉધર એટલે કે આ તેમની વાતો કરતી હતી। बातचीत करते करते बात बेटों पर जा पहुंची। वातमाथी वात निकलता वात ए पोताना पुत्रों पर जई पहुंची। उनमें से एक की उम्र सबसे बड़ी लग रही थी। तेमा एकनी उम्र સૌથી વધારે લાગી રહી હતી। वह कहने लगी, તે કહેવા લાગી, ભગવાન सबको मेरे जैसा बेटा दे। भगवान બધાને મારા જેવો દીકરો આપે। मेरा बेटा लाखों में एक है। मारो દીકરો લાખોમાં એક છે। उसका कंठ बहुत मधुर है। તેનો અવાજ ખૂબ જ મધુર છે। वह बहुत अच्छा गाता है। તે ખૂબ જ સારું ગાય છે। उसके गीत को सुनकर कोयल और मैना भी चुप हो जाते हैं। તેના ગીતોને સાંભળીને કોયલ અને મેના પણ ચૂપ થઈ જાય છે। लोग बड़े चाव से उसका गीत सुनते हैं। બધા ખૂબ જ રસથી તેના ગીત સાંભળે છે। જો આ 4 औरतें બેઠી છે ને સૌનું પાણી ભરવા 1 2 3 4 5 માટલા છે અને 4 औरतें છે। જો બીજા 2 માટલા પાછળ મૂક્યા છે તો સૌની વાતોમાં વળગી છે કે બી મારો છોકરો તો આવો સુંદર ને મારો છોકરો તો આવો બળવાન ને મારો છોકરો તો આવો બુદ્ધિશાળી। હવે આગળ उसकी बात सुनकर दूसरी स्त्री का मन हुआ कि वह भी अपने बेटे के बारे में कुछ कहे। તેની વાત સાંભળીને બીજી જે સ્ત્રી હતી તેનું પણ મન થયું કે પોતે પણ પોતાના છોકરાની પ્રશંસા કરે। उसने पहली स्त्री से कहा, मेरे बेटे की बराबरी कोई नहीं कर सकता। તેણે પહેલી સ્ત્રીને કહ્યું કે મારા દીકરાની બરાબરી કોઈ કરી શકે નહીં। वह बहुत ही शक्तिशाली और बहादुर है। તે ખૂબ જ શક્તિશાળી અને બહાદુર છે। वह बड़े बड़े बहादुरों को भी पछाड़ देता है। તે ખૂબ મોટા મોટા બહાદુરોને પણ પછાડી દેશે। वह आधुनिक युग का भीम है। તે આધુનિક યુગનો ભીમ છે, અત્યારનો યુગનો એમ એટલે કે એટલો શક્તિશાળી અને બહાદુર છે। यह सब सुनकर तीसरी औरत भला कैसे चुप रहती। આ બધું સાંભળીને ત્રીજી औरत એટલે કે ત્રીજી સ્ત્રી કેવી રીતે ચૂપ રહેતી તે પણ બોલી ઉઠી, मेरा बेटा साक्षात बृहस्पति का अवतार है। મારો દીકરો સાક્ષાત બૃહસ્પતિ નામના જે વ્યક્તિ હતા તેમનો અવતાર છે। वह जो कुछ पढ़ता है एकदम याद कर लेता है। તે જે કંઈ પણ વાંચે છે ભણે છે લખે છે તે તેને યાદ રહી જાય છે। ऐसा लगता है मानो उसके कंठ में सरस्वती का निवास हो। એવું લાગે કે જાણે તેના કંઠમાં એટલે કે તેના ગળામાં સરસ્વતીનો નિવાસ છે। એવું સરસ તે ગાય છે અને મતલબ કે એના સાક્ષાત પુરુષ એટલે એટલો બધો બુદ્ધિશાળી છે। હવે જોઈએ આગળ। तीनों औरतों की बातें सुनकर चौथी स्त्री चुपचाप बैठी रही। આ બધાની વાતો સાંભળી ત્રણે ત્રણ સ્ત્રીઓની चौथी જે સ્ત્રી હતી એ ચૂપચાપ શાંતિથી બેસી રહી હતી। उसने अपने बेटे के बारे में कुछ न कहा। તેણે પોતાના છોકરાની બાબતમાં કંઈ ન કહ્યું। पहली ने उसे टोकते हुए कहा, क्यों बहन तुम क्यों चुप हो। પહેલીએ એને ટોકતા એટલે સેજ હલાવીને કહ્યું કે કેમ બેન તું કેમ ચૂપ છે। તું તો કંઈક કે તારા દીકરા વિશે કે તારો દીકરો ગાયક છે કે બહાદુર છે કે
હોશિયાર છે કે ભણેલો ગણેલો છે, કેવો છે કંઈક તો કે। तुम भी तो अपने बेटे के बारे में कुछ बताओ। તું પણ તારા છોકરાની બાબતમાં કંઈક બતાવ। ચોથી સ્ત્રીને બડે ही સહજ ભાવ से कहा। ચોથી જે સ્ત્રી હતી તેણે ખૂબ જ સરળતાથી કહ્યું, मैं अपने बेटे की क्या प्रशंसा करूं। હું મારા દીકરાની શું પ્રશંસા કરું। वह न तो गंधर्व सा गायक है न भीम सा बलवान और न ही बृहस्पति सा बुद्धिमान। તે ના તો ગંધર્વો જેસો ગંધર્વાના જેવો એટલે કે ગંધર્વ જેવી વ્યક્તિના જેવો ના તો ગાયક છે, ના બળવાન છે કે ના बृहस्पतिના જેવો बुद्धिमान। कुछ समय बाद जब वे सब घड़े सिर पर रखकर लौटने लगी तभी किसी गीत का मधुर स्वर सुनाई दिया। થોડા સમય પછી તેઓ ઘડો માથે મૂકી અને ઘર તરફ જઈ રહ્યા હતા ત્યારે સરસ મજાનો મધુર અવાજ સંભળાઈ ગયો। સુનકર પહેલી સ્ત્રી બોલી, સુનો મેરા હીરા ગા રહા હૈ। સાંભળો મારો દીકરો ગાઈ રહ્યો છે। तुम लोगों ने सुना, તમે સાંભળ્યું। उसका कंठ कितना मधुर है, તેનો અવાજ કેટલો મધુર છે। वह लड़का गीत गाता हुआ उसी रास्ते से निकल गया। તે છોકરો ગીત ગાતો ગાતો તે જ રસ્તાથી નીકળી ગયો। उसने अपनी माँ को और कोई ध्यान नहीं दिया। તેમણે તેની માની બાજુ કંઈ પણ ધ્યાન આપ્યું નહીં। इतने में ही दूसरी स्त्री का बेटा उधर से आता दिखाई दिया। એટલામાં બીજી સ્ત્રીનો દીકરો પણ ત્યાંથી આવતો જોવા મળ્યો। दूसरी स्त्री उसे देखकर गर्व से बोली, देखो वह मेरा लाडला बेटा जा रहा है। બીજી સ્ત્રી ગર્વથી બોલી, જુઓ મારો લાડલો દીકરો જઈ રહ્યો છે। शक्ति और सामर्थ्य में इसकी बराबरी कौन कर सकता है। શક્તિ અને સામર્થ્ય એટલે કે એના પાસે ખૂબ જ બળવાન છે અને સામર્થ્ય પણ છે તો તેની બરાબરી કોઈ કરી શકે તેવું છે નહીં। वह यह कह ही रही थी कि तीसरी उसका ही बेटा भी उसकी ओर ध्यान दिए बिना ही निकल गया। તે આવું બધું કહી જ રહી હતી એટલામાં જ એનો છોકરો એની બાજુ ધ્યાન આપ્યા વગર જ નીકળી ગયો। વિદ્યાર્થી મિત્રો, આ વિડીયો આટલે સ્ટોપ કરીએ છીએ। હવે આગળ જોઈશું।